હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી અને સ્વાદમાં સુપર ડિલિશિયસ એવી આપણે ચોખાની ખીર બનાવીશું. અને આ બનાવી ખૂબ જ સહેલી છે. કંઈ પણ ગળ્યું ખાવાનું મન થાય તો તમે આ ખીર ફટાફટ બનાવી શકો છો. અને દરેક ગુજરાતીના ઘરમાં લગભગ આ ખીર તો બનતી જ હોય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ખૂબ જ ટેસ્ટી એવી ખીર બનાવવા માટે મેં અહીં અડધો કપ ચોખા લીધા છે. અહીં મેં આ ઝીણા ચોખા લીધા છે અને બાસમતી ચોખાનો અહીં આપણે ઉપયોગ નથી કરવાનો. ખીર બનાવવા માટે હંમેશા ઝીણા ચોખાનો જ ઉપયોગ કરવાનો છે. હવે તેને આપણે એક મિક્સિંગ બાઉલમાં એડ કરીશું અને ચોખામાં થોડું પાણી એડ કરીશું અને ચોખાને સરસ એવા આપણે 2 થી 3 પાણીથી વોશ કરી લેવાના છે, તેથી ચોખામાં રહેલી બધી જ ગંદકી દૂર થઈ જાય. ચોખાને આવી રીતે 2 થી 3 પાણીથી ધોવા ખૂબ જ જરૂરી છે. હવે એક પ્રેશર કુકર લઈશું અને ધોયેલા આ બધા જ ચોખા તેમાં એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું અને ઘીથી આપણે ચોખાને સરસ એવા કોટ કરી લઈએ. ઘી આવી રીતે નાખવાથી ખીરનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ એવો આવે છે, તો ઘી તમે જરૂરથી એડ કરજો. ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું 1 ગ્લાસ જેટલું પાણી. પાણી અહીં આપણે નોર્મલ જ લેવાનું છે. ત્યારબાદ આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 2 થી 3 કુકરની આપણે વિસલ લગાડીશું. અહીં કુકરની 3 વિસલ થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે. હવે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ભાત છે તે સરસ એવા કૂક થઈ ગયા છે. હવે એકવાર ચમચાની મદદથી આવી રીતે ભાતને સરસ એવા મેશ કરી લઈએ, તેથી ખીર છે તે થોડી ઘટ્ટ થાય. તો ભાત છે તે સરસ એવા મેશ થઈ ગયા છે. હવે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે કઢાઈ રાખીશું અને તેમાં 1/4 કપ એટલે કે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું. ત્યારબાદ અહીં 1 લીટર જેટલું આપણે દૂધ એડ કરવાનું છે. દૂધ અહીં ફૂલ ફેટવાળું જ લેવાનું છે, એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને દૂધ પણ અહીં ગરમ કરેલું પણ નથી લેવાનું, કાચા દૂધનો જ આપણે ઉપયોગ કરવાનો છે. અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે દૂધને સતત આવી રીતે હલાવતા જવાનું છે અને સરસ એવો ઉભરો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે માત્ર 4 થી 5 મિનિટમાં જ સરસ એવું દૂધ છે તે આપણું ઉકળવા લાગ્યું છે. અહીં આવી રીતે આ દૂધને ઉકાળવું ખૂબ જ જરૂરી છે અને આજુબાજુ જે પણ મલાઈ ચોટે છે તેને આવી રીતે લેતા જવાનું છે અને દૂધને સરસ એવું ઉકાળી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે દૂધ સરસ એવું ઉકળી ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દઈશું અને જે આપણે ભાત બનાવીને રાખ્યા હતા તે બધા જ ભાત આપણે તેમાં એડ કરી દઈએ. બધા જ ભાત એડ કર્યા બાદ આપણે ગેસની ફ્લેમ મીડિયમ પર કરી દઈશું અને ફરીથી આવી રીતે સતત હલાવતા જઈ ભાતને દૂધ સાથે આવી રીતે મિક્સ કરતું જવાનું છે. તમને એવું લાગે કે વધારે પડતામાં ગાંઠા દેખાય છે તો ચમચાની મદદથી ધીરે ધીરે પ્રેસ કરતા જવાનું છે અને સરસ એવું તેને મિક્સ કરી લેવાનું છે. આમ તો અહીં આપણે ચોખાને બાફીને જ એડ કર્યા છે, પરંતુ દૂધની સાથે ચોખા સરસ એવા મિક્સ થઈ જાય અને ખીર છે તે થોડી ઘાટી બની જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાની છે. તો લગભગ 5 થી 6 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ખીર છે તે સરસ એવી ઘાટી થવા લાગી છે. હવે આ પોઈન્ટ ઉપર આપણે ગેસની ફ્લેમ લો પર કરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં થોડા એડ કરીશું ડ્રાયફ્રૂટ. જેમાં 1 મોટી ચમચી જેટલી બદામની કતરણ, 1 મોટી ચમચી જેટલી પિસ્તાની કતરણ અને થોડા એવા કાજુના ટુકડા એડ કરીશું. અને સાથે આપણે 1 નાની ચમચી જેટલો ઇલાયચીનો પાવડર, થોડા કેસરના તાતણા પણ એડ કરીશું. તેનાથી ખીરનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં જો તમને ખીરમાં ડ્રાયફ્રૂટ્સ ન પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ આવી રીતે ખીરમાં ડ્રાયફ્રૂટ્સ નાખવાથી તે ખૂબ જ સરસ એવી લાગે છે. હવે લાસ્ટમાં આપણે એડ કરીશું 1/3 કપ જેટલી. અહીં ગળ પણ તમને કેટલું જોવે છે તે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. હવે ખાંડને પણ ખીરમાં સરસ એવી મિક્સ કરી લઈએ અને 1 થી 2 મિનિટ સુધી આ ખીરને આપણે આવી રીતે ઉકાળવા દઈએ. ગેસની ફ્લેમ અહીં મીડિયમ પર રાખવાની છે અને જ્યાં સુધી ખાંડ સરસ એવી ખીરમાં ઓગળી ન જાય ત્યાં સુધી આપણે ખીરને આવી રીતે કૂક કરવાની છે. અહીં આપણે ચોખાને બોઇલ કરી ત્યારબાદ તેનો આપણે ઉપયોગ કર્યો છે. અહીં જો તમે આ ખીર કાચા ચોખા, દૂધ અને ખાંડથી બનાવશો તો ચોખા સારી રીતે બોઇલ નહીં થાય અને તમારી ખીર પણ આવી રીતે ઘાટી અને સ્વાદિષ્ટ નહીં બને. તો એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું કે ચોખાને છે તે બોઇલ કરી અને પછી જ ઉપયોગમાં લેવાનું. તો તમે જોઈ શકો છો કે ખીર આપણી સરસ એવી બની ગઈ છે. હવે ગેસને આપણે ત્યારબાદ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડી કરી અને ત્યારબાદ તેને આપણે સર્વ કરીએ. ઘણા લોકોને આ ખીર ઠંડી ભાવે છે અને ઘણા લોકોને ગરમ ખીર ભાવે છે. તો તમે તમારા ચોઈસ પ્રમાણે આ ખીરને સર્વ કરી શકો છો. તો બની છે ને એકદમ ઘાટી, ક્રીમી અને સ્વાદમાં સુપર ટેસ્ટી એવી આપણી આ ચોખાની ખીર. હવે ઉપરથી આપણે બદામની કતરણ,
થોડા કાજુથી અને પિસ્તાથી અને થોડા એવા કેસરના તાતણાથી તેને ગાર્નિશ કરી લઈએ. તો ખાવામાં એકદમ ટેસ્ટી, મલાઈદાર અને ઘાટી ખીરની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.